નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। વાત કરીએ સાણંદ તાલુકાની। સાણંદ તાલુકાના ચેખલા ગામમાં વ્યાજખોરોનો આતંક। પાછલા દિવસોમાં વ્યાજખોરોથી પીડિત વિષ્ણુભાઈ અમૃતભાઈનો વિડીયો જે છે તે વાયરલ થયો છે, જેમાં તે વ્યાજખોરોના આતંકથી આત્મહત્યા કરવાનું જણાવે છે, જેની ફરિયાદ તે વારંવાર સાણંદ પોલીસ સ્ટેશનમાં કરી ચૂક્યા છે અને વ્યાજના પૈસા ચૂકવી દીધાનું પણ જણાવે છે। તેઓ વિડીયો જે છે તે વાયરલ થયો છે, તો વાયરલ વિડીયોમાં ડીસીપી સહિત મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરી ચૂક્યાનું પુરાવો જે છે તે સાથે જણાવે છે। તે છતાં તેમની વાત ન સાંભળતા તેઓ દવા પી ગયા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। શું છે હકીકત તે આવો સાંભળીએ। સાણંદ તાલુકાના ચેખલા ગામની એક ઘટના એવી સામે આવી છે, જ્યાં વિષ્ણુભાઈ અમૃતભાઈ, જેમણે સોશિયલ મીડિયામાં 3 દિવસ પહેલાં વિડીયો વાયરલ કર્યો હતો, એ વિડીયો વાયરલની શું છે હકીકત તે જાણવા અમારી ટીમ ત્યાં પહોંચી ત્યારે વિષ્ણુભાઈએ આખી હકીકત અમને બતાવી કે તેમને વ્યાજખોરો જે છે વ્યાજ ઉપર પૈસા આપે છે અને પછી તેમને ધાકધમકીઓ મળે છે। પૂરા પૈસા પાછા આપી દીધા પછી પણ તેમની જમીનને પડાવી લેવાની એ ધાકધમકીઓ તેમને મળે છે। તેની ફરિયાદ સાણંદ પોલીસ સ્ટેશનમાં કરતાં તેમને કોઈ મદદરૂપ ના થયા પોલીસના અધિકારીઓ, પીઆઈ સહિતના લોકો। ત્યાર પછી વિષ્ણુભાઈ દવા પી લે છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। શું છે આખી વિગત, શું છે હકીકત, કોણ છે તેના પાછળના કારણો તે જાણવાના પ્રયાસ કરીશું અમે અને ન્યૂઝ ફોર ઇન્ડિયા તેને ઉજાગર કરશે। મારું નામ વિષ્ણુભાઈ અમૃતભાઈ સેનવા, ગામ ચેખલા, સાણંદ તાલુકો। જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમારો જ હતો? હા, વિડીયો મારો જ વાયરલ થઈ રહ્યો છે। હકીકતમાં વ્યાજખોરો સામે સાહેબ મેં ફરિયાદ આપેલી, પણ સાણંદના પીઆઈ સાહેબ પોતે વ્યાજખોરો સાથે મળી ગઈ બરાબર કોઈ કાર્યવાહી કરતા ન હોવાથી મેં ડીએસપીના એએસપીને બધાને રજૂઆત કરેલી 2 વખત લેખિતમાં। તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં મેં મુખ્યમંત્રી કાર્યાલય ઓનલાઈન પણ ફરિયાદ કરેલી। એના માટે થઈને મુખ્યમંત્રી કાર્યાલયથી પોલીસ સ્ટેશને પત્ર પણ આવેલો, પણ એ લોકોએ કોઈ કાર્યવાહી ના કરી। તો મેં કોર્ટની અંદર ફરિયાદ કરી। એમાં વ્યાજખોરો 3 અમારા વ્યાજખોરો હોય, એની અંદર એક અનિલભાઈ અરજણભાઈ વાઘેલા બોપલના હા, રાકેશ કુમાર ધીરુભાઈ પટેલ એ બોપલના હા, અને રોબિન ઉર્ફે રોહિત એ અમારા ગામનો હા, વાઘેલા હે એ તે। હું અનુસૂચિત જાતિનો હોવાના કારણે જ મારા સાથે અત્યાચાર કરી રહ્યા પોલીસવાળા પોતે। એટલા માટે ના છૂટકે મેં મુખ્યમંત્રી કાર્યાલયે ઓનલાઈન આત્મવિલોપનની અરજી કરેલી, પણ એમને તોય કોઈ કાર્યવાહી ન કરી અને મને 1 દિવસ તો પોલીસ સ્ટેશનમાં આખો દિવસ બેહાડી રાખ્યો, મારી અટકાયત કરી હું અરજદાર હોવા છતાં। એટલા માટે મારે આ પગલું ભરવું પડ્યું। પરંતુ આ કાયરતાવાળું પગલું ભરવાનું કોઈ રીઝન, તમે આ સરકાર છે, સરકારની ઉપર એક કાનૂન છે, તેની તમે મદદ માંગી શકતા હતા અને નિડરતાથી એ લોકોના અસામાજિક તત્વો સામે લડવાની જે જરૂર હતી તે કરવાનું હતું। સાહેબ, જાણે કાયદાના રક્ષક જ તે જો પ્રજાના ભક્ષક બને તો પ્રજાને મરવા સિવાય બીજો કોઈ આરો નહીં। અમારી ચેનલ આનો સખ્ત વિરોધ કરે છે કે આવા કોઈ પણ અસામાજિક તત્વો સામે નિડરતાથી લડવું જોઈએ, પરંતુ આ જે તમે પગલું ભર્યું છે એ ખોટું ભર્યું છે। તેની સામે હવે જ તમે સાજા થઈ જાઓ, તંદુરસ્ત થઈ જાઓ, સારવાર તમારી પૂર્ણ થાય અને નિડરતાથી લડો। કાયદાની આગળ પણ કાયદા છે, એવા જે ભ્રષ્ટ અધિકારીઓને ઉજાગર કરો તમે। અમારી ચેનલના માધ્યમથી અમે કહીએ છીએ કે આ જે પગલું ભર્યું છે ખોટું છે, હવે તમે નિડરતાથી લડો તેમની સામે અને આવનારા દિવસોમાં તે લોકોને જેલ ભેગા કરો। સાહેબ, પીઆઈને જેવી જાણ પડી ને કે મારા ઉપર તે ફરિયાદ કરી છે, તો મારા ઘરે એમના પોલીસવાળા મોકલીને મારા ઘરનાને હેરાન કરતા હતા અને કે તમારા છોકરાને કહો કે ફરિયાદ પાછી ખેંચી લે, નતર મજા નહીં આવે આમાં। એટલા માટે મારે ના છૂટકે આ પગલું ભરવું પડ્યું। તમે પૈસા તે લોકોને જે લીધા હતા વ્યાજના પેટે, તે સંપૂર્ણ પૈસા પાછા આપી દીધા? મેં સાહેબ જે અવેજ પ્રમાણે દર્શાયા હતા બાનાખતની અંદર બરાબર, અને બાનાખત એટલે શરત સાથેનો હતો બાનાખત કે વર્ષે હું પૈસા પાછા આપી દઉં તો આ બાનાખત રદ યાની કેન્સલ કરી આલવાનો રહેશે, એવું બાનાખતના પેજ નંબર 11ના ફકરા નંબર 3માં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો।
અને આ બધી વસ્તુઓના તમારી પાસે પુરાવા પણ છે? હા, બધા પુરાવા છે સાહેબ મારા જોડે. મેં અને સાણંદ પોલીસ સ્ટેશનમાં આપ્યા, પણ પીઆઈએ દબાઈ રાખ્યા અને કોઈ કાર્યવાહી ના કરી અને વ્યાજખોરો સાથે પોતે મળી ગયા સાણંદના પીઆઈ. નામ શું છે પીઆઈ? જાદવ, રમેશ જાદવ. આ કેસને વારંવાર દબાવવામાં આવ્યા. તો હવે આ તમારી શું માંગ છે આગળ? કઈ રીતના તમે હવે ન્યાયને લડવા માટે હવે આગળ વધશો? એ તમારી શું માંગ છે આગળ સરકારથી? સરકારથી મારી એક જ અપીલ છે, બરાબર કે અનુસૂચિત જાતિના કોઈ પણ લોકો જોડે આ રીતની ઘટના બને ને તો એના માટે સ્પેશિયલ કોઈ અધિકારી ન હોંપાય. હકીકત એ કે એ રાકેશ ધીરુભાઈ અનિલ કુમાર અને અમારા ગામનો એ બધાય તે વ્યાજવા અમે રૂપિયા લીધા હતા, અમે આપીએ દીધા મહિને તોય છતાં એ અમારી માંગ પૂરી કરતો નહીં. એટલે મહિને આપે, પરંતુ આખી રકમ બી તમે પાછી આપી દીધી? આપી દીધી. એટલે હવે તેની કોઈ લેણી રકમ તમારી જોડે છે નહીં, તમે પૂરા પૈસા આપી દીધા? પૈસા આપી દીધા. તે છતાં તેમને હેરાન કરો? ટોર્ચર કરે. તો શું માંગ છે હવે તમારી આગળ? અમારી અમને ન્યાય મળવો જોઈએ. કેટલા પરિવારમાં સભ્ય? 6 જણ. કમાવા વાળા કેટલા? એ એક જ તે. એક જ કમાવા. અને એ અત્યારે પથારી વચ્ચે પથારી હાલ ઘરની પરિસ્થિતિ પણ તે તો પછી એવું જ હોય ને પરિસ્થિતિ. હવે દવાખાને ચાઈ લઈને અમારે પરવાના. તો આની ઘટના થઈ તેની કોઈ ફરિયાદ કે જાણ કરવામાં આવી પોલીસને? કરી પોલીસને જાણ. હજુ સુધી આવી તો એમને અહીંયા એડમિટ કર્યા? 3 વાગે 4 વાગે. મારું નામ ચંપાબેન અમરતભાઈ સેનવા. હું ચીખલા ગામ રહું છું અને અમારી હંગાતે આ રાકેશભાઈ, બાબુભાઈ ઉર્ફે અનિલભાઈ અરજણભાઈ અને અમારા ગામના રોબિન ઉર્ફે એનું નામ રોહિતભાઈ છે, રોહિતભાઈ વાઘેલા. આ ત્રણેયને અમને બહુ દગો કર્યો સાહેબ. અમે પૈસા લીધા, અમે એને 12 મહિનાનો વાયદો કર્યો હતો કે અમે 12 મહિને તમને પાછા આપી દઈશું. તે છતાંય તે એ ભાઈએ અમે પૈસા પાછાય આપી દીધા. અમે મારી બેંકના ખાતામાંથી એના ખાતામાં નાખી દીધા, જે રીતે નાખવાના હતા એ રીતે. અને બીજા અમે એને આપી દીધા, પણ એને બીજા જ દિવસે મારા ખાતામાં પાછા મોકલી દીધા. અને મારી જમીન પચાવી પાડવા અને દસ્તાવેજ કરવા માટે અરજી લખીને મોકલી દીધી. અને અમારી જમીન એને લઈ જ લેવી છે. અમે દલિત છીએ એટલે એમાં બાબુભાઈ ઉર્ફે અનિલભાઈ અરજણભાઈ એ અને આ રોબિન અને આ ત્રણેય મળેલા છે. અને એમાં આ પીએ સાહેબે 6ઠ્ઠા મહિનામાં અમે આમને અરજી આપી હતી પીએ સાહેબને, પણ પીએ સાહેબે અમારું કશું જ એમને કાયદામાં લીધું નથી અને અમને હેરાન કરે છે. પીએ સાહેબ સુધી અમને હેરાન કરે છે. 3 વખત તો મારા ઘેર પોલીસ આવ્યા. ઉત્તરાયણના દિવસે રજા હોય તે છતાં ઉત્તરાયણના દિવસે રાતે 10:30 વાગ્યા સુધી મારા ઘેર પોલીસ બેસી રહી. અમારું આખો મહેલ્લો જોવા ચડતો હતો કે આમને કંઈક ગુનો કર્યો હશે એટલો પોલીસ આવા આમના ઘરે. પણ ગુનેગાર અમે નહોતા, અમે તો ફરિયાદી હતા, પણ અમારી ફરિયાદ કોઈ લેવામાં આવતી નથી. પછી બીજા દિવસે પોલીસવાળાએ મને ફોન કર્યો કે ચંપાબેન હું તમારા દીકરાના અહીં બેસાડું. મેં કીધું ચમ સાહેબ? તો કે તમારો દીકરો અમારે શું કહેવાય મરવા માગે છે એટલે ગયા. તો મેં કીધું મરવા તો અમે બધાય માગીએ છીએ સાહેબ, અમને ન્યાય નહીં મળે તો અમે 100 જણ અમારા ઘરના સભ્ય 100 છે ને તો 100 મરી જઈશું તમારા પોલીસ સ્ટેશને આવીને. પણ તો એ પોલીસવાળાએ કશું નિર્ણય ના લીધો અને મારા છોકરાને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેહાડી રાખ્યો. રાતે 8 વાગે પાછો મોકલ્યો અને તે છતાંય હજુ અમારી કોઈ અરજી સાંભળતા નથી અને અમારી ઉપર જ એ દબાણ કરે છે અમને કે તમે પાછો કેસ ખેંચી લો, તમે નહીં ફોકો આમને. હવે આગળ તમારી શું માંગ છે સરકાર? હવે સરકારને અમે એ જ કહેવા માગીએ છીએ કે આવી રીતે થશે તો આ દલિતો જ્યાં સુધી જીવી શકશે? દલિતો મરી જશે આવી રીતે. તો આ મોટા મોટા માણસો, આવા દરબારો, પટેલો આવી રીતે કરતા હશે તો દલિતોને જીવવાનું જ કેવી રીતે? એટલે અમને કોઈ એવો સાથ સહકાર આપનાર માણસ જોઈએ અમારે.